હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે દહીંવાળી લસણની ચટણી અને જીરાવાળા પરોઠા બનાવીશું. તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા આપણે દહીં લીધેલું છે, ઘઉંનો લોટ 1 કપ, 1 લસણનું ગાંઠિયું લીધેલું છે, આ રીતે એને મેં ફોલી લીધું છે, 1 ટીસ્પૂન હળદર, ધાણા જીરું, કશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું, આખું જીરું, જરૂર અનુસાર પાણી લોટ બાંધવા માટે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે પરોઠા માટેનો લોટ બાંધી લેશું. તો અહીંયા મેં ઘઉંનો લોટ ચારીને લીધેલો છે મેં. ત્યારબાદ આખું જીરું એડ કરશું. આખું જીરું અને તમે સફેદ તલ પણ એડ કરી શકો છો. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. મોણ માટે તેલ એડ કરશું. તો આપણે નોર્મલ પાણી નાખીને લોટ બાંધી લેશું. થોડુંક તેલ એડ કરશું. રેસ્ટ આપીશું. તો આપણે લસણની ચટણી બનાવીશું. તો આપણે 1 લસણનું ગાંઠિયું લીધેલું છે. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર એડ કરશું અને કશ્મીરી મરચું લીધેલું છે, તમે તીખું મરચું પણ એડ કરી શકો છો. ત્યારબાદ ધાણા જીરું, મીઠું એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. તો આપણે આને ખાંડી લેશું. તો આપણે ચટણીને ખાંડી લીધી છે, તો એક આપણે વાટકીમાં કાઢી લેશું. અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકેલું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં ચટણીનો વઘાર કરીશું. આ ચટણી પરોઠા સાથે, ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. જ્યારે કોઈ શાક ન હોય ત્યારે આ રીતે ચટણી બનાવીને આપણે ખાઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે દહીં એડ કરશું. તો આપણી ચટણી રેડી થઈ ગઈ છે. તો ગેસને બંધ કરી દઈશું અને આપણે પરોઠા બનાવી લેશું. તો આપણે પરોઠા બનાવી લેશું.
એકદમ આ રીતે સરસ પડ આપણે ફૂલી જાય છે. અને આ પરોઠા ખાવામાં પણ એકદમ સોફ્ટ હોય છે. આ રીતે એકદમ સરસ ખુલી જાય છે. આપણા તૈયાર થઈ ગયા છે, તો આપણે સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણી દહીંવાળી લસણની ચટણી અને જીરાવાળા પરોઠા. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.